ચિંતા સંતાન હંતારો પાદાંબુજને નવ સ્વીયાનંતાનિચાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिष्ट्य त्रिभिस्ततः। दंडवत प्रणाम दीजिए। પ્રભુદાસ જલોટાનો પેલો પ્રસંગ, પ્રભુદાસ જલોટા ઠાકોરજીની સેવા બહુ જ સારી રીતે કરતા. તો એકવાર એ વૃદ્ધ થઈ ગયા અને તેમના ઘરવાળાએ તેમને કીધું કે તમે તીર્થમાં લઈ ગયા અને કીધું કે તમે અહીંયા દેહ છોડો. તો તેમને કીધું ના, હું મારા ઠાકોરજીના સન્મુખ જ દેહ છોડીશ. હા, તો એ લોકોએ કીધું તમને અહીંયા દેહ છોડી. પછી તો 3-4 દિવસમાં પ્રભુદાસ હાલતા ચાલતા થઈ ગયા અને તેમ પાછા ઘરે આવ્યા ને પછી 3-4 દિવસમાં તેની ઠાકોરજીના સામે દેહ છૂટી ગઈ. આમાંથી શીખ મળે છે કે આપણે આપણો આશ્રય ના મૂકવો જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક, ઠાકોર એટલે માલિક અને ઠાકોરજી આપણા માલિક છે. આપણે તેમના સેવક છીએ. આપણાથી જે મોટા હોય તેમને આપણે તેને સન્માનથી બોલાવવો જોઈએ. આમાં બીજો શબ્દ છે દંડવત. દંડવત અડધો શબ્દ છે. દંડવત પ્રણામ આખો શબ્દ છે. જેમ લાકડી પટમાં પડી જાય એમ આપણે દંડવત પ્રણામ કરવો જોઈએ. જે થઈ ગયું. સુંદર. धन्यवाद प्रणाम जी હું દીદી હું કરું શું પ્રસંગ પછી ઠાકોરજી થોડા મોટા થયા પછી એમને યશોદાજીને વૈયાને કહ્યું કે તમે હું હવે મોટો થઈ ગયો છું, હવે મને ગાય ચરાવવા જાવ છે. યશોદાજીએ કીધું કે ના, તમે હજી નાના છો, તમે હમણાં ગાય ચરાવવા નહીં જાઓ. ઠાકોરજીએ કીધું યશોદાજીને કે હું મોટો થઈ ગયો છું, હું જઈ શકું છું. ત્યારે પછી ઠાકોરજી ત્યાં ગાય ચરાવવા ગયા પોતાના મિત્ર સાથે. ત્યાં ગયા સખાઓ સાથે. એ પહેલો દિવસ ને ગોપાષ્ટમી કહેવાય. ઠાકોરજી જયારે પહેલા દિવસ ગાય ચરાવવા ગયા હતા અને એને પૌગન લીલા કહેવાય છે. આમાંથી શબ્દ છે પૌગન લીલા. પૌગંડ લીલા. પૌગંડ અવસ્થાનું નામ છે. આપણે જેમ બાલક, પછી યુવાન, કિશોર, પ્રૌઢ, આ બધી આપણી જે ઉંમરો પ્રમાણે અવસ્થાઓ બદલાય ને, એવી રીતે આ પણ પૌગંડ એ અવસ્થા છે. એટલે આપણા લાઈફની સ્ટેજ. તો પૌગંડ અવસ્થામાં ઠાકોરજીએ જે લીલા કરી એ પૌગંડ લીલા. બાલ અવસ્થામાં લીલા કરી એ બાલ લીલા. કિશોરમાં કરી એ કિશોર લીલા. યુવા અવસ્થામાં કરી એ યુવા લીલા કે પ્રૌઢ લીલા. એમ સમજાયું? જી જે પૌગન અવસ્થા છે, ઠાકોરજી પૌગંડ અવસ્થામાં આ ગાય ચરાવવા ગયા હતા એટલે એમને આ પૌગંડ લીલા કહેવાય છે. હવે બરોબર મેં શબ્દ કર્યો છે પૌગંડ. દીદી થઈ ગયો.
એ થઈ ગયો. અચ્છા, તો તે શું કર્યો હતો પૌગંડ શબ્દનો અર્થ? જે કર્યો તો કે આપણે ઘરેથી બહાર જવા જેટલી આપણી અવસ્થા થઈ જાય એને પૌગંડ અવસ્થા કહેવાય. અચ્છા અચ્છા, હા હા, ઠીક છે, બહુ સારું. ચલો, એ તો હવે આ વિષય થયો. આપણે કાલે જે વિષયનો વિચાર કર્યો ને મુક્તિનો, એ મને જરા સંભળાવ. તને શું કાલે સમજમાં આવ્યું? ઋત્વીને પણ જો સમજમાં આવ્યું તો પેલા ઋત્વી કે. મને મુક્તિમાં એમ સમજાવો કે મુક્તિ શબ્દનો અર્થ શું? કે છૂટવું, જીવન મરણ છે આ છૂટવું. ઠાકોર આત્મા, આપણી આત્મા જ આપણો આપણી આત્મા જીવન મરણ થી છૂટે એને મુક્તિ કહેવાય. અને જીવન મરણ કરાય. પછી મુક્તિમાં એ આપણે જોયો તો કે આપણે જેને મુક્તિ મળી હોય આપણે એમ ખબર પડે ના, મુક્તિ એને જ મળી હોય જેને કયું હતો શરીર, બે શરીર, સ્થૂલ અને બીજો કયો કીધો તો સૂક્ષ્મ શરીર બંધન હોય છે આત્માથી. જ્યારે સૂક્ષ્મ શરીર આત્માને બંધન, આત્મા સૂક્ષ્મ શરીરના બંધનથી છૂટી જાય ત્યારે જીવાત્માને મુક્તિ મળે છે. અને આપણે જ્યારે જીવાત્મા જ્યારે સૂક્ષ્મ શરીરના બંધનથી છૂટી જાય ત્યારે આપણે ખબર પડી આત્માને મુક્તિ મળી. નીચે તમારે સમજાવો મુક્તિ એટલે. और ऋत्विने के कहीं केवुं छे? મને નથી ખબર. તો તું બોલીશ તો આવડી જશે તને. તું થોડું બોલવાનો પ્રયત્ન કર. નથી ખબર. તને જો આ પ્રશ્ન કરે રુચિ, તું આને પ્રશ્ન કર. મેં જે તને પ્રશ્ન કર્યા ને મુક્તિ શબ્દ મતલબ, મુક્તિ શબ્દ મતલબ એટલે છૂટવું. શાબાશ, પૂરા માર્ક્સ. પછી કેનાથી છૂટવું? જીવન મરણથી છૂટવું, મરણથી છૂટવું. જીવન મરણથી છૂટવું. ચાલો, પૂરા માર્ક્સ. આપણે ક્યારે ખબર પડે આત્મા છૂટી ગઈ? સૂક્ષ્મ શરીર જ્યારે છૂટી જાય ત્યારે ખબર પડે કે આત્માને મુક્તિ મળે. શાબાશ. હજી બીજો જવાબ પણ આનો. આનો એક બીજો જવાબ પણ છે. આત્માનો જ્યારે ફરીથી જન્મ ન થાય ત્યારે એ મુક્ત થઈ ગઈ કહેવાય.
જે આત્માનો જયારે ફરીથી જન્મ ના થાય એ મુક્તિ થઈ ગઈ કહેવાય. શાબાશ, પૂરા માર્ક્સ. પછી શરીર કેટલા પ્રકારના હોય? દીદી 2 પ્રકારના હોય, એક તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. અને સમજાવો. શરીર 2 પ્રકારના હોય. 2 પ્રકારના શરીર હોય, એક સ્થૂળ શરીર અને એક સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર જીવન આત્મા. બસ આટલું જ. 2 શબ્દ જ શીખવાડે. હા બોલ ઋત્વી, શરીર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારમાં હોય, કે સ્થૂળ અને સૂક્ષ્મ. બસ એવું જ બોલ, 2 શબ્દ જ બોલવાના છે. સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ અને સૂક્ષ્મ. બસ 2-4 વાર બોલી જા. સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળ અને સૂક્ષ્મ. હવે સ્થૂળ શરીર કોને કહેવાય? જે ચામડી હોય એને. એટલે જેને આપણે જોઈ શકીએ. જે આપણે જોઈ શકીએ ને, ટચ કરી શકીએ ને, સ્થૂળ. એને સ્થૂળ કહેવાય. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર હોય. અચ્છા, હવે મૃત્યુ થાય ત્યારે કયું શરીર છૂટે, આત્મા સાથે જાય? સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીરનું શું થાય? અગ્નિ સંસ્કાર. એ અહીંયા જ રહી જાય. બરોબર છે. અચ્છા, હવે આત્મા સાથે સૂક્ષ્મ શરીર ક્યાં જાય? બીજા શરીરમાં. બીજા શરીરમાં જાય. જો શરીર ન મળે તો બીજે ક્યાં જાય? ભગવાન પાસે સૂક્ષ્મ શરીર ન જાય? ખબર નથી. બીજા શરીરમાં જાય અથવા બીજા લોકમાં. એટલે જેમાં આ પૃથ્વીલોક છે, જો એને પૃથ્વીલોક ઉપર કોઈ શરીર ન મળે તો બીજા કોઈ લોકમાં જાય. એટલે સ્વર્ગમાં જાય, કે ગંધર્વ લોકમાં જાય, ચંદ્રલોકમાં જાય, પિતર લોકમાં જાય. આ બધા અલગ અલગ લોક છે. શું સમજાયું? અગર કોઈ આત્મા શરીરના અંદર ના થઈ શકે તો એ શું સૂક્ષ્મ શરીર કોઈ સૂક્ષ્મ શરીર કોઈ બીજા શરીરમાં ના જઈ શકે તો એ બીજા લોકમાં જાય, જેમ કે ચંદ્રલોક, સૂર્યલોક અને પાતાલોક. કેમ? બરોબર છે. બીજા શરીર કયા કયા શરીરમાં જઈ શકે આત્મા? જેવા એના કર્મ હોય એવા. શરીરના નામ તો બોલ. જેમ કે સારા શરીર ને જેમ કે ખરાબ શરીર, જેમ કે કોકરોચ, છીપકલી ને એમાં, ને ઇન્સેક્ટ ને સારા શરીર એટલે મનુષ્યમાં. શાબાશ. મને અક્ષિતાને એક પ્રશ્ન પૂછવો છે. હા તો પૂછી લો.
અક્ષિતા આત્મા એટલે શું થાય? શું કે છે? આપડી જે પૂછે છે કે આત્મા એટલે શું થાય? જયારે આપણે મુક્તિ મળે તો આપણા અંદર જે આત્મા હોય એને મુક્તિ મળે. એ પૂછે છે કે આપણી આત્માને ક્યારે મુક્તિ મળે એમ પૂછે છે ઋત્વી. હા, એ જવાબ આપો. ચાલો રુચિર. જે છે જયારે સૂક્ષ્મ શરીર આત્માને છોડી નાખે ત્યારે આત્માને મુક્તિ મળે. પણ ક્યારે છોડે? જયારે એને મુક્તિ મળવાની હોય ત્યારે. વાહ 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 વાહ, તમને રાષ્ટ્રપતિ પદ્મશ્રી એવોર્ડ મળશે હા રુચિર તને આ જવાબ માટે. વધારે મોટો જોઈતો હોય તો નોબેલ પ્રાઇઝ આપણે આપીશું. અચ્છા, એનો જવાબ આપણે બીજા પ્રશ્નથી લઈએ. આત્માને બીજો જન્મ શું કામ લેવો પડે છે? દીદી હું કહું? હા, કોઈ પણ બોલો. દીદી આત્માને અગર બુરા કર્મો કરાય તો એને જન્મ લેવો પડે. એટલે બુરા કર્મ છે એનું ફળ પાપ કહેવાય. પાપને ભોગવવા માટે જન્મ લેવો પડે. સારા કર્મ કર્યા હોય તો? સારા કર્મ કર્યા હોય તો મનુષ્યના શરીર મળે. સારા કર્મ કરે તો પુણ્ય થાય, તો પુણ્યને ભોગવવા માટે જન્મ લેવો પડે. તો ફરીથી જન્મ થવાનું કારણ શું થયું છેલ્લે બાકી? પાપ અને પુણ્ય ભોગવવા. હા, હવે જો આપણને ફરીથી જન્મ ન લેવો હોય તો શું કરવું પડે? હું કહું? હા બોલો. જે આપણા પાપ અને પુણ્ય જયારે પૂરા થઈ જાય, જેટલો પાપ કર્યો એનાથી વધુ પુણ્ય કે જેટલી પૂરો થઈ જાય પછી આપણે મૂકી દઈએ ત્યારે ભોગી લઈએ ત્યારે આપણે મુક્તિ મળે. જન્મ થવાનું કારણ, ફરીથી જન્મ થવાનું કારણ પાપ પુણ્ય. પાપ પુણ્ય કર્મથી થાય. જો સારા અને ખરાબ બંને પ્રકારના કર્મ જો આપણે કરવાનું બંધ કરી દઈએ તો થોડા સમયમાં આપણા બધા જ પાપ પુણ્યના જે ફલ છે, પાપ પુણ્ય છે, આપણે ભોગવી લઈએ. એટલે બધું હિસાબ બરાબર થઈ ગયો. ન પાપ બચ્યા ન પુણ્ય બચ્યા. તો હવે કંઈ ભોગવવાનું બચ્યું જ નહીં. તો હવે જન્મ પાછું થાય જ નહીં. તો મુક્તિ થઈ ગઈ ગણાય. એટલે મેં તમને કાલે ઉદાહરણ આપ્યું હતું ને કે આપણે ભણવા જઈએ તો પેલા પ્રાઇમરી ભણીએ 7મા 8મા ધોરણ સુધી, પછી સેકન્ડરી હોય 10મા સુધી, હાયર સેકન્ડરી 12મા સુધી, પછી 13, 14, 15 ધોરણ સુધી ભણીએ તો કોલેજ પતી જાય. કોલેજ પછી યુનિવર્સિટીમાં ગયા તો 16મું ને 17મું ભણી લીધા. એટલે બધા સૂતક આપણું 17 દિવસનું પૂરું થયું. પછી હવે જવાનું કંઈ રહ્યું જ નહીં, કેમ કે ભણવાનું કંઈ બચ્યું નહીં. બધી ડિગ્રીઓ આવી ગઈ આપણી પાસે. તો હવે છૂટા. સમજાયું ને? તો ભણવાનું કઈ ન બચે તો સ્કૂલ જવાનું ન હોય. જો ભણવાનું બચ્યું તો સ્કૂલ જવું પડે. તમે જમવા બેસો, તમારી થાળી એકદમ સાફ થઈ ગઈ, બધું જ તમે ખાઈ ગયા, પેટ પણ તમારું ભરાઈ ગયું. પછી હવે ત્યાં બેસી રહેવાનું કઈ કારણ છે? ના દીદી. મુક્તિ થઈ ગઈ ને. ભોજન ખતમ તો મુક્તિ ભોજનથી. જે વસ્તુ ખતમ થાય તો મુક્તિ થાય. પાપ પુણ્ય ખતમ થયા તો મુક્તિ થઈ ગઈ.
અચ્છા, હવે જો બે એક વસ્તુ આમાં આપણે ઓર વધારે વિચારીએ. મુક્તિ બે પ્રકારની છે. એક પ્રકાર એનો છે જીવન મુક્તિ અને એક વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ. તો શરીરને છોડ્યા પછી આત્માને જે મુક્તિ મળે છે એ વિદેહ મુક્તિ કહેવાય. વિદેહ, વિ એટલે જતો રહ્યો છે, દેહ આત્મા પાસેથી, એવી આત્માને થતી મુક્તિ. એટલે જે આત્મા ઉપરથી હવે દેહનું બંધન હટી ગયું છે અને એકલી આત્મા જ હવે બચી છે, તો એ વિદેહ મુક્ત આત્મા કહેવાય. અને દેહ આત્માની ઉપર લાગેલો છે, જેમાં આપણે છે અત્યારે જીવતા છીએ, તમે ને હું ને, તો આપણી આત્મા ઉપર સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર બંને ચીપકેલા છે. તેમ છતાં પણ જો આપણે બધા જ પાપ અને પુણ્ય આપણા ખર્ચાઈ ગયા અને નવા પાપ પુણ્ય પહેલા આપણે કરી નથી રહ્યા, તો તે સ્થિતિમાં આપણે જીવતા હોવા છતાં પણ મુક્ત જેવા છીએ. એનું એક્ઝામ્પલ આપું છું. તમારી પરીક્ષા હોય એ વખતે તમારો સમય પરીક્ષાનો માની લો કે 2 કલાક હોય. તમને પ્રશ્નપત્રમાં જે પૂછાયું છે બધું આવડે છે, બહુ સરળ છે પ્રશ્ન, અને તમે 1 કલાકમાં પ્રશ્નપત્ર સોલ્વ કરી દીધું, બધા જવાબ લખી દીધા. ફરીથી એક વખત બધું તમે જોઈ પણ લીધું, તો 1 કલાક બચ્યો. તો 1 કલાકમાં તમે આમ પરીક્ષામાંથી મુક્તિ થઈ ગઈ તમારી, પણ કેમ કે નિયમ છે સ્કૂલનો કે જે પરીક્ષા આપવા આવે એ બધા સાથે આવે ને સાથે જાય, એટલે 2 કલાક તમને નિયમથી બેસવું પડશે. ભલે તમારું 1 કલાકમાં બધું લખાઈ ગયું, તો જેનું પેપર લખાઈ ગયું અને ક્લાસમાં બેઠો છે એ જીવન મુક્તનો એક્ઝામ્પલ છે. અને ક્લાસમાંથી પણ તમને છુટ્ટી મળી ગઈ તો એ વિદેહ મુક્તિનું ઉદાહરણ છે. એવી રીતે જે મનુષ્ય એની આત્મા ઉપર શરીર લાગેલું છે, એટલે કે જીવતો છે, તેમ છતાં પણ એના કોઈ પાપ પુણ્ય હવે બચ્યા નથી, નવા કોઈ એ કર્મ પેદા કરતો નથી, તો એ જીવતો છતાં પણ મુક્ત છે. એવો મનુષ્ય જ્યારે એનો સમય આવે અને એનું મૃત્યુ થઈ જાય, એટલે એનું શરીર એની આત્માને છોડી દે, તો એ વિદેહ મુક્ત થયો ગણાય. સમજાયું રુચિ? સમજાવું કે બે પ્રકારની મુક્તિ હોય છે, એક વિદાય મુક્તિ અને એક જીવન મુક્તિ. વિદાય મુક્તિ જો સારી રીતે હા 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 ખો 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 કરી લે, મને સંભળાતું જ નથી. જે વિદાય મુક્તિ એટલે કે દેહમાંથી આપણી દેહમાંથી આપણી આત્મા છૂટતી એને વિદાય મુક્તિ કહેવાય. અને જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોઈએ, આપણા શરીર છે, આપણો સૂક્ષ્મ શરીર અને એ સ્થૂળ શરીર એ આપણો ચીપકેલો જ હોય ને, અને જયારે એમનામાંથી જીવ છૂટી જાય, હાલ્યો જાય, તો એને ગડબડી થઈ. હા, તો સુધાર. પહેલા મને એક્ઝામ્પલ આપી દે ને, તો તું તારા મગજમાં બેસી જશે, પછી તું એને લાગુ કરીને એને સંભળાવી દેજે. એક જમવાના
પરીક્ષા આપણા બેઠા હોઈએ, આપણો બધો 2 કલાકનો પેપર હોય, આપણે બધું આવડતું હોય, આપણે 1 કલાકમાં બધો પેપર થઈ જાય તો આપણે 1 કલાક આપણે બીજા કલાક આપણે કંટાળાવ્યા બેઠા હોઈએ તો આપણે પરીક્ષાનો નિયમ છે પણ આપણે ભેગા બધાને જવાનું છે એટલે આપણે બેસાડી રાખીએ. આપણે બંધનમાં છીએ પણ પણ પરીક્ષાથી મુક્ત છીએ એટલે એક્ઝામ્પલ વિદાયનો છે. આ જીવન મુક્તિનું એક્ઝામ્પલ છે. આ જીવન મુક્તિનું એક્ઝામ્પલ. અને વિધેય મુક્ત ક્યારે થવાય? આપણે ખાતા હોઈએ અને આપણે નહીં ખાવાનું. અરે બ્રાહ્મણ, ખાવાનું પછી વિચારજે, પેલા આ પરીક્ષાનું જ કર. પરીક્ષાનું જ એક્ઝામ્પલ વિધેયમાં કેમ લાગુ પડે? 2 કલાકનો પેપર છે, આપણો પૂરો થઈ જાય, 2 કલાક બાદ થાય અને આપણે જઈએ, આપણે બધા ભેગા થઈએ તો એને વિદાય મુક્તિ કહેવાય. હા, તો હવે આપણે પરીક્ષામાંથી પણ મુક્ત થયા અને સ્કૂલમાંથી પણ મુક્ત થઈ ગયા, તો જીવન મુક્ત થઈ ગયા. બરોબર ને? હવે તને ખાવાનું એક્ઝામ્પલ આપવું હોય તો આપ, ભલે ભૂખ લાગી હોય તો. મને અક્ષિતા પ્રશ્ન પૂછવો છે. એ પછી પેલા ખાવાનું કરો. પેલા આપણે ખાતા હોઈએ, આપણો ખાવાનો પૂરો થઈ જાય, પછી આપણો ખાવાનો પૂરો થઈ જાય, આપણો પેટ ભરાઈ જાય તો આપણે ત્યાં બેસવાનું નહીં, આપણે ઉપર આવી જવાનું. આપણે થઈ જાય થાળી પૂરી થઈ જાય તો જમવાનો પૂરો થઈ જાય. જમવાથી મુક્તિ મળી. સારું. હવે હમણાં જમવાનું ઉદાહરણ ભૂલી જાતું અત્યારે. અત્યારે આપણે તો પાછો બંધનમાં આવી જઈશું, જન્મ લેવો પડશે. હા, શું પ્રશ્ન છે અક્ષિતાનો? આ 2 વસ્તુ સમજાઈ ગઈ ને, જીવન મુક્તિ અને વિધેય મુક્તિ. જીવતા છતાં પણ મુક્ત હોવું એ જીવન મુક્તિ કહેવાય, અને મર્યા પછી આત્માનો ફરીથી જન્મ ન થવો એનું નામ વિધેય મુક્તિ. બસ આ રીતે એને યાદ કરો, પછી ઉદાહરણ એના સાથે જોડી દેવાનું. જીવતા છતાં પણ મુક્ત હોવું એ જીવન મુક્તિ, અને મૃત્યુ પછી આત્માનું મુક્ત થવું એ વિધેય મુક્તિ. બોલ. જીવતા છતાં આપણે મુક્ત થઈ જાવ એટલે જીવન મુક્તિ, અને આપણો જન્મ થાય એના પછી આપણો જન્મ ના થાય એટલે વિદાય મુક્તિ. અરે ભાઈ, મેં કહ્યું એ જ બોલ ને. મર્યા પછી આત્માનું મુક્ત થવું એ વિધેય મુક્તિ. મર્યા પછી આત્માનું મુક્ત થવું એ વિધેય મુક્તિ. બસ. હા, હવે શું પ્રશ્ન છે? જે મુક્ત થઈ જાય એટલે પછી એમ પૂછું છે અક્ષિતા મને. અક્ષિતાને જ પૂછવા દે ને. જે મને અક્ષિતા પૂછ્યું છે કે મુક્ત થઈ જાય પછી આત્માનું શું થાય? અક્ષિતા છે ક્યાં? જે આવી છે ધન્યવાદ પ્રણામ. જે હા, તું પૂછ ને ભાઈ. તું શું કામ અહીંયા રાખે છે તારું વકીલ? જે મને વિદાય મુક્તિ નો બરાબર ન સમજાણો. એ તો હમણાં રુચિર હમણાં સમજાવી દેશે. ચાલ રુચિર. દેહથી છૂટવું, પછી પાછો જન્મ ના થવું એટલે આત્માનો પાછો જન્મ ના થવો એને વિદાય મુક્તિ કહેવાય. સમજાય સીતા? જે દેહથી છૂટવું અને આત્માનો ફરીથી જન્મ ન થવું એને વિદાય મુક્તિ કહેવાય. થઈ ગયું? જી. સારું, ચલો હવે આજે છુટ્ટી.